અને વાકડે એકતું હશે ને તો મારા વગર નહીં મેલું. દાંતણ પાડવા હોય તો વાઘુજી ના લેબડે, હાચકા બોધવા હોય તો વાઘુજી ના લેબડે, અને વાઘુજી ગમે તો ચોક દુકાનનું કામ ભણાવે નહીં તો ચોખ્ખી ના પાડી દેવાની. હવે આવો ખબર પડે તમને તાણી વાકડે એકવા. નાના છોકરા ઉપર આટલી બધી રી ના રખાય વાઘાઈ તમને કહું હું. એ તો બાર કહેવાય લ્યા, ભગવાનનું રૂપ કહેવાય તમને કહું હું. એટલે છોકરા રહ્યા ની ભગવાનનું રૂપ કેવો હોય, પણ આ છોકરા રહ્યા ની શેતાન જેવા છે તમને કહું. વાકડ કૂતરાની ઘોડ લડે છે. અળવિતર છે નહીં તાણી એ વાત તો સાચી હો મારું બેટું. આટલું બધું કાયું ના થવાય યાર. પણ આ છૂટતું જ નહીં. અરે કાપી નાખો કી અત્યારે મોર લડ્યા નહીં. હે આમ પેલા મંગા ટાલરાનું છોકરું નહીં પેલું મોટું, એને આ ભમાઈને છોડ્યું નહીં તો હું બચી ગયો. નકર ડોગા અત્યારે તૂટી જોત વેલા વેલા. એ રે છોકરો તાણી ના ના સાચી વાત સાચી વાત. છોડી નાખો છોડી નાખો. ફૂમતાઈ હે ખાલી લબડો ને મારા હંગાત તૂટ્યા તો. ખરેખર શક નહીં હાડ્યો. મને વિશ્વાસ હતો કે આ બે જણા નરવા જ છે, એટલે નરવા એટલે ઘેરે જ છે. એટલે નરવા નહીં અંતાણે ઓય કોમ શું હતું કો. મારે 2 વાગે ઠેસર આવે છે, ઘઉં કઢાવા છે. એટલે તમને ખબર ના હોય તો કહી દેવું કે આજ है संडे હા, और संडे के दिन काम धंधा नहीं करते ये बंदे. એનું કોઈ કારણ? એટલે રવિવાર છે રવિવાર, અને રવિવારના દાડે અમે ચોય મજૂરી નહીં જતા. એટલે એનું કોઈ કારણ? કારણ કશું નહીં. રવિવારના દાડે જુનાગઢમાં જવાનું, અને જુનાગઢમાં જઈ અને ગોટા ખાવાના, ટીકડી ખાવાની, અને ફાફડા ખાવાના, અને સારી જગ્યાએ ચા પી અને પછી 2 વાગે ઘેર આવીને હુઈ જવાનું. ઘેર આવો એટલે ઊંઘ આવે તમને? હવે રવિવારના દાડે તમે મજૂરી ના જાઓ એટલે તમારા ભાઈ પૈસા તો હોય ને, પૈસા તો બધા ગંજમાં તમે વાપરી ના જાઓ એટલે તમારા મગજમાં ખોટા વિચારો આવે. રગવા તમને થાય એટલે તમે ચોક જઈને ઝઘડો કરો. ઓપડો મારી વાત વડીલ, વધારે સમજણ આલવાની તમારે જરૂર નહીં. અમને ઓપડો સવારે મજૂરી જાય ને અમે તો હોજે વાપરી જ નાખા છે, ભેળા નહીં કરતા અમે તમને કહું. હા, એટલે તમારા ગુંજા પૈસા ખાલી થઈ જાવ એટલે વિચાર તો આવે કે પૈસો ચોથી લાવો. કેમ કે તમે લેટવા છો, ગંજમાં જતા રહો છો, ગોટા ખો છો, ટીકડી ખો છો. બસ બસ મારી વાત સાંભળો. અને વધારે કંટાળો એટલે વસ્તીથી તમે ઝઘડા કરો. એટલે ઝઘડા કરવાનું અમે કઈનું છોડી મેલ્યું છે તમને કહું. ચાંદનું હમણાંથી રાડ વાપરી અમારે 2 જણાની. હા, એટલે ચોથી રાડો આપણે પેલા વીડિયા ફરતા થઈ ગયા છે. પોલીસ વાળા રાડ્યો પડાવે છે, માફી મંગાવે છે. ઓ વડી અને તમે 2 જણા માફી માંગો કેવા લાગો લ્યા? એટલે એટલા બધા કોઈ અમે શરીફ નહીં થઈ ગયા હોય. આ તો જે ઉશીનું વાર્તા હતા ને એ રીત બંધ કર્યું છે. બાકી આ વાત મારા ઉપર કે મારા ભાઈબંધ ઉપર આવે ને તો આજે સતરંગુ ખેલી કાઢો. ખેલજો, ખેલવું છે સતરંગુ. તમને ખબર પડે કેટલા શેરે મણ થાય છે તમારે? પણ હેજી વેજી શું કરવા ઝઘડો કરવો પડે? ના ના, બંકો કરતા હોય છે કોકી હીર્યું હવે. ઓપડો મારી વાત. હા, એ બંકો જેમ હંતાણો છે, ઓ હરીમાં જેમ ખંતાઈ ગયો છે, ગાયબ થઈ ગયો છે હમણાંથી. ઓપડો મારી વાત. હા, આપણે જુઓ હવે છે ને આ બટન કેમ વાસી દીધા છે? ખુલ્લો રાખો કે? બટનની વાત તમે સાઈડમાં જવા દો. પણ ગોમ ઉપર જે દાડે સંકટ આવશે ને એ દાડે આ 2 બંકા એકલા ઉભા છે. અને ગમે એટલા આવશે ને તો ભમાઈ દે. એકલા ઉભા છે પણ ચોકણ ઉભા છે, ગોમના શેમાળે ઉભા છે, હંતાઈને ઉભા છે. કોઈ ફોતરું પાડ્યું નહીં. તમે ગોમમાં સંકટ આવ્યું દાડે. ઓ વડી એટલે તમે હવે મજૂરીનું કહેવા આયા છો. ઓય મારે ઠેસર આવા છે, ઘઉં કઢાવા છે. આવો છો એટલે તમને મેં ચોખ્ખા શબ્દમાં ના પાડી. હા કશો વાંધો નહીં, તમારી મરજી. હા એમ. એ શકલથી મજૂરિયા દેખાઈ. હા, શકલથી મજૂરિયા લાગે તમને? ઓમે તાણ વળી તમારા બાને જો ફેક્ટરીઓ ચાલે છે, કારખાના ચાલે છે, મજૂર જ છો કે મજૂરી જ કરો છો કે આખી જિંદગી ભલા આદમી? આબુ હોય તો આવો, ના આબુ હોય તો કોઈ નહીં. ફાડી નાખો, ફાડી નાખો. એ બસ હું કહું છું કાલ કંટ્રોલ નહીં લેતો યાર. મારે છે ને 170 રૂપિયા મારા જોડે પડ્યા છે. તમારા જોડે કેટલા પડ્યા છે? મારા જોડે 80. હા 80 એટલે કેટલા થયા? 250 રૂપિયા. 110 ના 250 રૂપિયા થોય 210 ચાલી રહી હેડો ને. હા? ગણતરી તો હેડું છે. હા હેડું છે તો શું કરશે તાણ હવે? ઘેર તો કોઈ નહીં, અમે ખાવાનું. હા હેડો. આવી બધી વાત નહીં કરવાની ફૂમતે. એટલે કોઈ નહીં લે, આપણે 2 જણા જ છો. એટલે પેલા વાપડી જોઈ ની તો આખા ગામમાં સાવા કરી ઇજ્જત નું શું નહીં તાણી. વાત સાચી. અલ્યા મૂર્ખા, ખબર નહીં પડતી તને? એટલે મરી તો નહીં જાય તમે? મરી નહીં જાય એટલે એ ડાયરેક્ટ વળી જાય. ખબર નહીં પડતી તને કે સાઈડમાં જોવું પડે? હે ઓછો નહીં આલી એટલે પાવર ચેમ કરો છો? પાવર ચેમ કરો એટલે એક તો ભૂલ કરવાની અને દાદાગીરી કરે પાછો. હું ભૂલ કરી મેં કેજો?
અલ્યા તું જોયા વગર વળી ગયો. આ સાઈડ લાઈટો નહીં આલી કેતો, આ નહીં આલી કેતો, જોઈ નહીં કેતો. એટલે ગોમમાં સિગ્નલો ના આલવાની વાત કરો છો? ઓ તારી ભૂલના કારણે બીજન મહી નાખવાના એમ ને? મારી તો નહીં વાત કરો છો. માપે બોલ, માપે બોલ. પાવર ના કરો ને મજા નહીં આવે તો. જીપ ખેંચી નાખો તારી. હા, હજી તું મને ઓળખતો નહીં લ્યા. ખરેખર વાન તો આપણા ગોમ જેવા ભટકો ને તાણી ખબર પડે. એ આપણા ગોમ જેવા એટલે કને કહેવા માંગો તમે? હા, અમે બોલ્યા એટલે આ તમે છોકરાને બીવરાવો એમ ઉવે એટલે મેં તમારું શું બગાડ્યું છે? એટલે અમાર ગોમ જેવા ભટકો ને તાણી ખબર પડે ઉવે. એક મિનિટ. હું તમને કોઈ બોલ્યો? હા, એટલે બોલી હનો તું. પહેલી વાત તો મોન આલીને વાત કરવાની. એ આ બંકન મોન બોન હાલતા નહીં આવડતું તને કહું હું. સુખ શાંતિ હાથ નવરો નેકડી ના કે પટી જાય. પતી જવાની વાત ના કરો કાકા. મારા વયકન ઝઘડો ચાલુ હતો પેલા ભાઈ હંગાત, બરાબર? તમારા વચ્ચે એવું કહેવાનું શું આવે છે કે અમાર ગામ ના હોત તો ખબર પડી જોત? એટલે અમાર ગોમ ના હોત ને તો ખબર પડી જો તું ઉવે. તું બોલો જ ના પડ્યો હોત માર ખાઈને. એટલે એવા તો ચેવા છે તમારા ગામ ના કહેજો મન. એટલે 10 માથાડા કી તોય ખરા, 12 માથાડા કી તોય ખરા, અને જેટલા માથાડા કી એટલા ખરા. એક કામ કરજે, લેતા આવજે મારા હોમે જોઈ લ્યું. મોન આલીને વાત કર, મોન આલીને વાત કર. હા, તો હું એ કહીનો એ જ કહું છું કે મોન આલીને વાત કર. આ એટલે માપમાં રહેવાનું ને આટલું બધું તાળું જ નહીં અરે બોલવાનું. નથી એવું માપમાં હેડ હોય એટલે ધક્કા નહીં મારવાના, ધક્કા નહીં મારવાના ઓએ. તું હજુ ઓળખતો નહીં લ્યા. તને ખબર નહીં હજુ? હા, અમારા 2 જણાનો રૂતબો ઉપડવેથી હેડ. બીપી આઈ થઈ ગયો. શું પુણ્યની કોઈ હું કરે છે? એક મિનિટ. શું છે લ્યા? કઈની વાત તો હું વૈકણ શાંતિથી વાત કરું છું એટલે તમને બેન ચમ લોહી કઈડી રહ્યું છે? હે લ્યા? શું છે? આ હાથ ચાલાકી નહીં કરવાની, લડવું જ છે ને. ઓવે લડવું છે. હા તો પેલા ચોકમાં તમે બેહો, અમે આવત છે ખાલી જોવું હોય તો. એટલે વૈકણ શું છે? વૈકણ શું છે? વૈકણ શું છે? છોડાવો કે હાથ છોડાવો. હે? લડવું જ છે ને. ઓવે લડવું છે. હાથ છોડી મેલો. અરે નથી છોડવો જા. એટલે અમાર ગામનો પાવર જોવું હોય તો બતાવે એમ. અરે પાવર તો હું મારો બતાયો. ઓવે તારા ઘેર આવું કેતો હોય તો હે ઘેર નહીં આપું, ચોકમાં બેહો ખાલી ખબર પડે એમ. એવું છે એમ ને? અરે તારા હોય એટલા બોલે લે જાય, હું ચોકમાં આવું છું. અમારામાં શું તાકાત છે હજુ તમને ખબર નહીં? આ ધોબલે ચડીન પેલા વાયરા વળજીન મરી જવાની તાકાત છે. તમારામાં તાકાત છે એની? છે હે નકાઈ. કથો વાતો નહીં, કથો વાતો નહીં. તમે તારે ઈકણ જ ઉભા રહો, બરાબર છે? પેલી કણ બોકડે ઉભા રહો, અમે ઈકણ જ આવો. તે આબરૂ દેશે બરોબર, થાપો મિલી ગયો છે આર્યો એટલે મને પાવર તો બતાવવો જ પડશે. હાથ કેટલો ભારે પડે. હા આપણે તો નહીં ગોઠે 2 જણા તો 2 જણા ગોઠેવો નહીં તમને કહું. ગામમાંથી લેતા આવ્યા આપણે. એમ નહીં, આખા ગામને ધમકી આલી જાય એટલે થોડું ચાલે લ્યા. તાણી નહીં કોઈ આરે ગામ વાળા જેવા તેવા. યા ગામની આબરૂ જા પીડી છે લે બજી. બહાર નીકળો લ્યા. એ તમારા જોર નહીં આવી લ્યા. અલ્યા જોરની વાત નહીં, જોરની વાત નહીં લ્યા. આપણા ગામની આબરૂ જા પીડી છે. મારો ઓળશો બહારથી બાઇક લઈને આવ્યો છે અને હું કહેશે ખબર છે કે તમારા આખા ગામને બોલાઈ લાવો કે હું હોય ઊભો છું, આખા ગામને બોલાઈ લાવો એટલે એ સમજાય શું. એટલે આવો તો ચિયો 2 માથાળો આવ્યો છે આપણા ગામમાં. એ જો લીલી પાઘડી વાળો કોક છે. હવે નોમ બમ ખબર નહીં પણ તણી વધાર કરી ગયો છે એમ. અમન તો કેટલું સંભળાઈ ગયો એમ. એવું એમ? હા બહુ સંભળાઈ ગયો. ખરેખર એ મગજ તો જૂતું કે એને એ પાડું પણ કીધું ના, આ ગામ ઉપર બોલ્યો છે ને એટલે હવે ગામ વાળા બધા ભેગા થઈને આવશે. ગામને કેવું જરૂરી છે એમ. અરે ફૂમતા તમે ચિંતા ના કરો. એ ગમે એવો 2 માથાળો છે ને તો અહીંયા આવીને પાડ્યો. હજી ઘેરે મને નહીં ઓળખતો લ્યા. નહીં ઓળખતો, નહીં ઓળખતો. તમે હેડો ખાલી. હેડો લ્યા, હેડો. ઘૂમતે પેલો ભૂબાન પાડીને જ બીવે જાહે. ચાલશે એક ધોકો કાફી છે. એટલે બીજો ધોકો લેવા નહીં જાતો. હું મારા ઘેર જાઉં છું. ચમ સુખ શાંતિ તાપને હુઈ જાઉં કે? પેલો ગામ ઉપર બોલી ગયો છે. એવું એમ? ઉવે એટલે તમે હવારમાં છોકરા ઉપર બોલી ગયા તા એ ચાલે એમ ને? હા, ચમ છોકરા તમારા હેતકે કને છોકરા એકેથી મારો? એટલે તમારું તો નામ લીધું છે, હું તો મંગન કહેતો તો. એટલે હુંથડા બોલો ને એટલે હાવ ઓભળો હો વાઘુજી.
બોલવું ને તો નામ લઈને બોલવું. અલ્યા પણ પટીજી વાત લ્યા ભૂપતજી ઓબળો મારી વાત હાલ મેટર ભારેથી છે એટલે છોકરાને વચ્ચે ના લાવો તમને કહું હું એટલે મેટર કની આપણી તમારી, આપણી નહીં. મારી વાત ઓભળો, મેટર અમારી નહીં. ઈ એક છોકરાને બીવરાવતો તો બાઇક વાળાને, હા. બરોબર, અને ધમકાતો તો એટલે ખાલી હું એટલું જ બોલ્યો, કીધું હોય આપણા ગામ જેવા ભટકોય ની તાણી ખબર પડે એમાં તો મારો શો બોલાય તારા ગામ હા, વાળા એ ચાણી તમે બોલ્યા તાણી ને. એટલે ઓબળો મારી વાત આ પ્રશ્ન તમારા ઉપર આવે હા ના રે ભાઈ, અમે હોય ઢોરાનો સાર પૂળો કરતા હોય છે ને હેજી વેજી ચીવી રીતે તમારા ઉપર આવા પ્રશ્ન. મરી જા માર કાંગલી હેડ જઈને હુઈ જા એ ઘણું ના બોલો. ભાઈ કઈ બોલવાનું નહીં હો હારું હડો. એ મારા પેલી ડોલ કને ફોડી, છાપ મિલવી એટલે શું છે, ડોલ કને ફોડી. એટલે છે શું, 50 રૂપિયા ડોલ ના લાવો પેલા. મળી જાહે ભૂબા, તન મળી જાહે. તારે તો ખાલી શરીર જ છે લ્યા. એ, ઘેર જઈ અને હુઈ જા. ભાઈ ઓભળો મારી ઓય. વાત, અત્યારે છે ને કાયદા કાનૂન બહુ કડક થઈ ગયા છે એના કરતા સુખ શાંતિ ઊંઘું હારું હો. આ કે બીએ મરો તમે તારે બીએ મરો લે એટલે તમે જોકીને કમણે એકી ધોકે પડ્યા છો. હવે તારે ઓ એકણ આપવાની તાકાત નહીં અને તું શું ધોકો મારી લે. બસ વાઘુજી હો, હવે માપે રહેજો. અને ઓબળો મારી વાત આરે બંકો છે ને બહારથી કદાચ છે ને બીયાતો હશે કોકનાથી બાકી ઘરનાથી નહીં બીયાતો તમને કહું હું હારું હવે ઉપડો હોય આડો ઉપડો લ્યા. ત્યાં કરીશું. તું પડ્યો છે તું ઉપર. એટલે ધક્કા ના મેલો કે ધક્કા ના મેલો કે તમારા બાનો નોકર નહીં હું. ઉપડો હોયથી હેડો હોયથી મારા ઓગણામથી ખાલી કરો ઓગણું. કે છોડો નહીં કે છોડો નહીં એટલે આ જોકી હોયથી ચોક છેટા થઈને લડો હેડો. એટલે તારે કોમ નહીં. એ આ બાસ્કુ ભલે એનું શરીર ના રહ્યું પણ એમ તો પાછો ના પડે બાસ્કુ. એ ફૂમતા હે ફૂમતાઈ ઉપડો હેડો હોયથી. હાડો આઈ ગયા છે ખરાબ બપોર ના હોય. માર ખાવા આલ્યા ભાઈ મારે બીજા મોણા અંગાત માથાકૂટ ચાલુ હતી બરાબર અને હારે બે જણા જોડે આઈને ઉભા રહ્યા અને શું કીધું ખબર છે કે અમારા ગામના માણસો તો ખબર પડી જોત. અલ્યા તમારા ગામના માણસો જો મોટી તોપ છે તો મને ખબર પડી જોત. એટલે હું કોઈ તમારાથી બીવાઉં છું? હા તો પછી એને મારા ઓળખ્યા તું તારીથી વાત કરવા માંડ્યા એટલે પછી મારાથી ખમણું ના એટલે બે જણાને એક એક આલી દીધી મેં. અને એને શું કીધું ખબર છે કે તું આઈકણ જ ઉભો રહેજે, હું અમારા ગામના માણસો બોલાઈને આવું છું. મેં કહી દીધું જા તું તારા હોય એટલા બોલાઈ લે, હું આઈકણ જ છું. આ ના લીકણ જ ઉભો છું. કેવા દેખોય છે એમ? અલ્યા શરીરમાં કોઈ નહીં, આડકા અડી નથી. એક એક હારી થાપ મેલું ને તોય બે જણા મરી ગયા ભેગા છે. ઓવે આ તો તમને બોલાવવાનું કારણ શું ખબર છે? એ એક મિનિટ ચાલુ રાખજો. એ ઉભા રહો લ્યા. હાલો ના 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 વધારે માણસો નહીં લાવવા, તમે તાર એકલા આવી દો. ઓવે આપણે બે જણા કાફી છે. હો એ હા ફટાફટ આવો. લ્યા કેટલી ઘણા મુએ કણ ઊભો થઈ રહ્યો હવે. તમે તાર તમારે હગા વાલા ફોન નહીં હાલવાનું, તું તારીથી જ વાત કરવાની. એટલે વાત પૂરી થવા દે તું તારીથી વાત ચાલુ થઈ હતી ને એટલે તું કઈને જ બોલાય મને. તું તારે હગા વાલા જેટલા હોય એટલા બોલાઈ રાખ એટલે મનની મનમાં ના રહી જાય. અરે તમારા માટે મારે વધારે માણસોની જરૂર નહીં, ખાલી એક જ માણસની જરૂર છે. અને ઈ માણસને મેં ફોન કરી દીધો છે, એને વૈકણ આવી જાય બરાબર. અરે હું તો મારી તૈયારીમાં છું, તમે તમારી તૈયારીમાં રહેજો. અને તમે તમારી તૈયારીમાં ના રહો તો તમારા બાની શોગન છે તમને. હવે તો લડી જ લેવું છે. હા કચ્છો તો નહીં અલ્યા ખાલી થોડી વાર વાકણ ઉભો રહે પચાન ખબર પડી જાય કે આ ગામના બે બંકા કેવા છે એમ એટલે અડધા કલાકથી વૈકણ ઉભો છું. હવે ચેટલી કળા ઉભો રહું? હે આગળ જાવ હેડો. આ તે કોઈ વાતો નહીં લે હંગા થાપાની જરૂર નહીં લે એ તો અમે બોલાઈ લાવશો. હા જલ્દી આવજો ને કે ગોતી ભાજી નાખો. હા આ તે કોઈ વાતો નહીં કોણ કને ભાગે છે નહીં એ જોઈ લેજે ખાલી લે. તો પછી પેલો રોડ વચ્ચે મારશે નહીં તો આબરૂ શું રહે હમણે. શું મારે લઈ રહ્યો શું મારે માણસો ની કરી હા હે અરે ઊંઝો છે અને મને જગાડીને ઝઘડાનું કે હા નહીં તો અરે સમક્ષ એટલે ખાલી હું કહું નહીં એટલું કરો. એ લાવ લે ધોકા લાવ લે ધોકા કાઢો ખબર પડે આ દેને. હા કે મારો છે જેવા કેવા નહીં એમ નહીં એ કોમ બાબતે બોલી જાય એટલે એનો સમજાય.
કરી અને આપણા ગામ વિશે ભૂલી જાય છે કેમ બાસ્કુજી આનું બધું ના ચાલે લે આપણને ધમકી આલી તમને કહું હું ધોકા લેતા હો પાડવો છે અને હાથું નહીં જવા દેવો તો તમારે ક્યાં ધોકા નહીં હા અલ્યા હવે તમારું ઘર ને અમારું ઘર ના કરવાનું અમારા ઘર ધોકા લેવા દો અમે સવાલો ના કરો લે મેટર વધી ગઈ હવે હા હવે આપણે અંગત આવશે તરત અલ્યા લેજો પાડો તેમ તાર જે હોય ને પાડો ફૂટીને પાડો ચેડે અમે બેઠા જ છે કીડી નહીં બેવાનું હંગાત આપવાનું છે ના રે ના હું તો જો હંગાત નહીં આવવાનો હો. એટલે આપણા ગામને બોલી ગયો છે એનો લ્યા હા મેં તો નહીં વાપર્યું જ તે તમે વાપર્યું છે તમે જો અને આપણા ગામમાં હું એકલો જ રહું છું શરમ આવે છે લે શરમ આવે તને શરમ આવે એટલે કમ ઊંધું તારું ભઈ નાખ્યો હમણાં આ તે પેલા ભાગવાનો છે અને તે ભાગો પહેલા જો ધોકા આલ્યા છે એ કચ્છો વધો નહીં લે હવે ધોકાની જરૂર નહીં હવે બરાબર છે અમારા હાથ હવે ધોકા જેવા જ છે આ તે પાડો થઈ જો ના પાડી જો મહી નાખો એ બાસ્કુ હવે પછી છે નહીં કોઈ દાડો ગામમાં ઝઘડો બગડો થાય નહીં તો એ લડવા ના આવી જતા ન કે ભાજી જાઓ પણ અમે ઝઘડો કરતા જ નહીં જોય આ નોબડો કોઈ જગ્યાએ તમારા મેટર ભૂલે ચૂકે થઈ જાય ને તો આ બે જણાની યાદ ના કરતા તમને કહું હું અમારે ચો મેટર થતી જ નહીં મેટર જ બધી તમાર થાય છે માનને તું મરેલો પડ્યો તો ની ઈ રૂદ સારું હતું અમે તારા એન મહી નાખજો હું જમીન ભરાવા આવ્યો પાવતી તૈયાર રાખો એ તારા જમીનની જરૂર નહીં જાન હતી હરખે પડ્યા જેલમાં શું કેવું હવે તો બોલવું જ નહીં વધારે ચો પથારી ફેવરી સી આ એ છૂટી પડ્યો અને પેલો ઊભો છે આનું શું કરવાનું આઈડિયા કોણ હતું બે જણા હતા મારા ઓળખ્યા કી બાજુ ગયા આ બાજુ જ્યાં છે માણસો બોલાવા પણ હેડો ઘેર જેમ ભાજી નાખાય ઈવન અરે ઘેર જવાની જરૂર નહીં એના માણસો બોલાઈને તો વૈકણ જ આવશે કે હું વૈકણ જ ઊભો છું લ્યા આ બાજુ અરે વાતમાં કોઈ નતું ઝઘડો મારે બીજા હંગાત ચાલુ હતો અને વાને વાળેથી વંગાઈ લીધો છે એ એ ક્યાં તમે માણસો લેવા ગયા હતા કે કાર્ટૂન લેવા ગયા હતા એટલે અમે મોણસો લેવા ગયા હતા પણ આ ખોખો છે ને રોડ ઉપર પડ્યા હતા ને એટલે કીધું કોક સાધન વાળો પડી જાય કોણ જોડે ઝઘડો થયો છે આ બે જણા હતા આ બે જણા હતા ઓવે જો ભાઈ તમે હજી માણસો લઈને આયા નહીં બરાબર મારો ભાઈ ફોન ભેગો આવી ગયો છે કશો વધો નહીં એટલે હવે તો લડી જ લેવું છે આઈ જો હાડો હજુ 2-4 જણા હોય ને તો બોલાઈ લાવો હોય ને જેવા ના અમે બે જણા કાફી છે એ અમારે છે ને બધા ક્ષેત્રમાં ઘઉં વાટી છે અલગ બોલાઈ ના આવે અલગ એવું છે એમ ને ખાલી રોજ જલ્દી હો અમે કેટલી તૈયાર વાર થાય કેટલી હા હા એટલે એ મેદાનમાં મામલો જમતે વાર જ થાય એવું છે એમ ને? હવે આ ઝઘડો જેમ ના થાય આપણે મારી વાત તમને ચોખ્ખા શબ્દ હું કહી દઉં હવે કે તમે માણસો લઈને નહીં આવો બરાબર લડવા માટે નહીં આવો તો તમારા ઘરમાં પડીને તમને મારવાના છે આ નક્કી છે સમજી એટલે ગયા? ઓપડો મારી વાત એનો મોકો તો તમને નહીં મળે બરાબર છે અમે મોણસોને બોલાઈને આવે છે અને થોડીક વાત તો જોવી પડે આ તો કીધું તમને ચમ કે તમે હળકતું મકાન ભાડે રાખ્યું છે જલ્દી આવો જલ્દી આવો મને રહી બીજા ઉપર સડી હતી અને એની રીત તમે તમારા ઉપર કઢવરાઈ બે જગ્યાએ ઠેસર ચાલુ છે ગવન અને ઠેસર હશે ને 15 માણસો છે એટલે તારી માણસો તો હિર્યા જ છે બસ અને તારી જણા જ ઓપડો મારી વાત એ મધુર રહ્યા ને એમને હું આગળ બોલાઈ લાવવા નથી હા એટલે જલ્દી બૈરા નહીં એ, સાંભળ્યું? જલ્દી અમારો જો છે ને ઘેર અખાડો છે ઓવે અને કેટલા માણસો શીખવાડો કુસ્તી ખબર છે હવે ઉકેડો તો અમારે છે ઉકેલો નહીં અખાડો અખાડો કસરત કરવા માટે શરીર બનાવવા માટે સમજ્યા હા એટલે બધું થાય તમે તારે એકદમ ચોકમાં ઉભા રહો એમ હા હેડો નીકળો એટલે યાર હજુ અરે વડીલ જોકી તમે એટલે શું જલ્દી. ચાલ્યા હે જલ્દી આય ફટાફટ એય! નીકળવા કરો લ્યા ફૂમતે યાર તમે તો યાર મોનતા નહીં યાર પેલો એક જણો ગોઠતો નતો અને બીજો બાહુબલી લઈને આવ્યો છે શું કરવાનું એટલે ગમે તે કોઈ કરીએ લડી તો લેવું જ છે એમ એ જલ્દી એ ફટાફટ અરે વાત સાચી છે પણ હવારોનો આખા ગામમાં ફરું છું પણ હજી સુધી કોઈ મળતું નહીં અરે 50 રૂપિયા તો પેટ્રોલ બાળી રહ્યો હું બહુ ભૂલ કરી મેં કેજો અલ્યા તું જોયા વગર વળી ગયો આ સાઈડ લાઈટો નહીં આલી કેતો ફૂમતે આપણો બાઇક વાળો જ છે માથાકૂટ કરી હતી એ રેડો હારું હારું હેડો હવારે તને માથાકૂટ થઈ હતી ને પેલા બાઇક વાળા જોડે
લીલી પાઘડી ઓવે ઓવે ઓળખ્યા તમને બે જણ ઓળખ્યા એને મારવો હોય ને લીલી પાઘડી વાળાને મારવો હોય ને તો ઓય ઊભો છે આ જાય ચોકણ આ ઓય જ ઊભો ઓયકણ જ ઉભો છે ઓય તો મારો રસ્તો બદલવો પડશે જેમ કે એની મને થાપ છોડી છે ને હજી સુધી દુખે છે એટલે ચોકન હેડો તું એટલે તમારું શું છે પણ એટલે તું નાહી જોઈ છી એનથી બીએન અરે બીક તો લાગે જ કે વાત કરો હજી સુધી દુખે છે એટલે તું બીયો છી એનાથી અરે બીક તો લાગે જ કે ઈ તો તમે આવી ગયા તમારું સારું થઈ ગયું અને તમે ઉશીનો ઝઘડો લઈ લીધો નકે હું વધારે ના થાપો ખોત કાળિયો તારા ઉશીના ઝઘડામાં અમે હવારાના અડિયો તડ્યા છો હવે હીરો લડ્યા વગર જાય એમ નહીં ઈ તો હતો પાછો એના ભાઈને બોલાયો એટલે તમારો ઝઘડો ચાલુ છે હજી સુધી એક સેકન્ડ તું પાછો બીવોય છી અરે બીક નહીં લાગતી હું કહું તમે માફી માંગી લ્યો વાત જ પટી જાય માફી માંગે એમ અરે માફી માંગવી પડે એમાં હું નવી છે મારી વાત તો ભાઈ હવે માફી માંગે ની તો યા ઝઘડા કરવાનું થોડી મેલવું પડે લે આવું એટલે માફીઓ તો માંગવાની થાતી જ નહીં હવે પણ મારા પર હું કરી ગાડો ભાગે છે ગાડિયા અમારે રહી તો પછી કાઢવી તો પડે જ છે ઉપર એટલે ઈકણ પહોંચી નહીં વળતા એટલે રી મારા પે કાઢવાની એમ ઝઘડો બે તારો આપણું હતો શું વાગે ઝઘડો તારો હતો ભાઈ અરે ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ મને આગળ તો જોરદાર ગરમી કરી નહીં હે કાઢ્યો ઝઘડો એનો હતો એમ કે માફી માંગી લ્યો તાણી આપણે માફી માંગેલા એટલે માફીઓ માગે બીજા યા ની લે સમતાઈ હે માગી લે હમ માફી એ થાપાયો હો અમને ભમાયો તને જપી જા સમતાઈ માફી તો માગોત તો નહીં પણ એને મગાવત પણ ખરેખર આજ આટલી મેટર થઈ ની તને એક વસ્તુ જાણવા મળી કે આપણા કેટલા છે હા વાત સાચી છે હા એમને બાસ્કુનો ઝઘડો હોય તો ગામમાં આપણે વારી લેતા ભૂબાનો ઝઘડો હોય તો વારી લેતા બરોબર અને આજ મારસા છૂટી પડ્યા આપણા ઝઘડામાં કોઈ આબા તૈયાર નહીં હે તો એના ઉપરથી એક તો શીખ મળે છે કે સુખ શાંતિ ઘર પકડીને બેસી રહેવાય વાત સાચી છે પણ હવે હળગાયું છે ઉલવવું તો પડશે કે મે માફી માંગવા જશે એ કાઢ્યા છે આબરૂ હતવી જાય અને નોમે હતવી જાય એટલે શું કરવાનું આપણે છે ને માફી માંગવી નહીં કે લડવું નહીં ખેતરમાં જઈ અને હારો સોયલો ગોતી અને હુઈ જઈએ બાકી બેહી રહે તો આખી જિંદગી હોય કણ ખેતરમાં તો ચાય ને આપણું ખેતર પાડ્યું છે નહીં હા, નકર ઘેર જા હા ની તો આર્યો ઘેરે આવશે ગોતી નહીં બરાબર છે હેડો. અને મિલશે ની પાછો હા. હેડો. ખરેખર મારા વચ્ચે ઠેસરે ના આયા છૂટી પડ્યા અને એક મોણા મારા ખૂચ્યો હવે હુપડી ઉપર ઊભું રહેવું કોઈ નહીં હવે તમાર તો હુપડી ઉપર મોણા ઉભો રહે અને મળશે પણ હાલ અમે હુડી વચ્ચે આવીને ઉભા રહ્યા છે બે જણા તમે રગડો સંચમ વળી હુડી વચ્ચે આયા છો શું છે થોડી મેટર થઈ ગઈ છે ગોમ બાબતે હવે એ તો શું નવી છે તમારે એટલે અમારે ને ગોમ બાબતે થઈ ગઈ છે એમ ચમ ગોમ બાબતી એટલે અને હવે મામલો મેદાન ચડ્યો છે અને હોમલ્યો એમ કે છે કે લડી જ લેવું છે હા એ તો તમે હોમેથી લડવા દો તો લડી લે હવે હેજી વેજી કોઈ લડે ને એટલે મફુજી વાત એની નહીં એનો અમન બેન થાપી ગયો છે એમ શું કીધું થાપાઈ ગયો છે હા તો પછી તમારાથી ભાઈ કાંગલી બીજા ચીએ લે એટલે જમ અંતાણી કોણ થાપાઈ ગયું તમને એ બારનો છે કોક લીલી પાઘડી વાળો તમને કહું હું હા અને એ બોલવામાં તો ભોન વગરનું બોલ્યો છે અને એ બંકન થાપાઈ ગયો નવાઈ લાગે છે બંકન થાપાયો બે જણને થાપાયા એટલે આ બંકાર્યા નહીં હા. માર તો ના ખોય પણ એ થોડો શરીરમાં ભારે છે અને તોય અમે પહોંચી વળો પણ એના ભાઈને બોલાવીને લાવ્યો છે ને ચોક વચ્ચે ઊભો છે હવે એવું છે હા કે તમે ત્યારે તમારે કે જેટલા બહાદુર હોય ને એટલા બોલાવી લાવો એટલે ચોકણ હેડ્યા તમે હોય આપણા મહેલાના હોય તો રહેતા નહીં એકે કોઈ વગડે હંતાવા હેડ્યા છો કે શું તમારે હુપડી ઉપર અમે ઉભા રહે હ બરોબર હા પણ ઠેસરે જેટલા માણસો હોય ને એ બધા બોલાવો અને આને ભાગવો છે આપણે હવે એ તો ઘણા ખરા બૈરા છે બૈરા અહીં શું ભાગવાના છે રોટલા અરે બૈરે તાલી મફુજી ભાજી નાખી અલ્યા તમે મૂર્ખો નહીં ભાજી છે તો પછી બૈરે ચોથી ભાજી કી મુઆ બેરે ના ચાલી તમે નહીં ચાલ્યા તો પછી બૈરે ચોથી ચાલે કો હડો તમને બે જણા થાપાયા કે ના થાપાયા એવું નહીં કેટલી જેટલી થાપો છોડી મફુજી ઓપડા મારી ઉભા રહો, શાંતિ રાખો જેટલી થાપો છોડી બે હા બે તો પછી ઓય ગામમાં તો આપણે તમે કોઈની થાપ ખમતા નહીં એટલે હેજી વેજી નહીં કાઢી
એ આમ ધક્કા માર્યા તા એવું ઓય કર્યું તો અમે બે જણા લે. ઓહો, ધક્કો તો છોકરું મારે એટલે એમાં તમે નવી નહીં કરી ધક્કા તો છોકરું મારે પેલા આદમી એને એટલે- ધક્કા એટલે એમ નહીં પણ તમને બે જણા થાપું મેલી છે તણખા જર્યા છે કે નહીં તમે આ જોજો ઓગળ્યો તો પડી રહી છે તમે ખાલી હેડો અને એને કહો કે ભાઈ તારે હવે શું કરવાનું છે ને કેટલા જઈને મેળવાનું છે. ના રે ભાઈ ના મારે શું કરવા કેવું પડે હેજી વેજી ગોબડો મારી હું વાત. શું કામ ધૂળી માથે ઉપાડું ભાઈ તમે કહો કે અમારા ગામના માણસો બહુ ડેન્જર છે અને રવા દે તું જતો રહે લ્યા કગરીન. પડે નહીં ના રે બાબા. ના આ તો મારી કંકલીઓ છે ભાઈ તું તાર જતો રહો એનાથી કશું નહીં વળે છે ચોપા પડે નહીં ભાગે હોય એનાથી એમ જ કહું ને હું તો એ આ જિંદગીમાં મરી જા પણ તમારે કોઈ દાડો મજૂરી નહીં આવે હો ગાળાની શોગન. અમે ચો આવો છો તમે આ તમે તો મને રખડાયો જ છે એટલે એ તો સન્ડે હતો ને આજ તો સન્ડે. સન્ડે કે દિન કામ મંજૂરી નહીં કરતે એ બંદે. હા બંદે ખાતે હે થાપે નહીં. હા. એ તો બધું જવા દો. એવું હોય ને તો આપણે ગામમાં જઈએ અને હારા હારા માણસો લેતા આવીએ ને પછી મારીએ છીએ ને. આ એ તો આપણા કુટુંબ વાળા લાભા હતા કે એ તો જઈને આયા અમે. કેમ બાપુજી બધા નિયે જઈને આયા પણ મારો છે કે અમારા ઝઘડામાં ઉભો રહ્યો નહીં તમને કહું હું એટલે હવે છે ને ઓના ઉપરથી એક તો શીખવા મળ્યું છે કે કોઈના ઝઘડામાં પડાય નહીં. પડાય નહીં ઝઘડા કરવરોય નહીં અને તમે હવે શું બોલ્યા હતા કે હવે મેટલો કરવી નહીં હવે ઝઘડા પડવું નહીં તો પછી તમે મેટલ કરી દીધો એટલે મપુજી સમય એવો બળી ગયો હતો ની એટલે અંદરનો શેતાન હતો ને એ બોલ્યા વગર રહી નાખ્યો એમ. એટલે મેં શું વાત કરી હતી કે તમે બજાર જાઓ ગોટા ખાઓ ગુંજ ખાલી કરજો એટલે તમને ખોટા વિચારો આવશે કોહડ એટલે વાપરો મારી વાત હવે જે થઈ ગયું એ બધું રફા દફા કરો બરાબર અને આ મેટરનું કોક કરો એમ કો તો એને ભાગવાનું કરો કો તો પછી છે ને ઉપાડી લેવાનું કરો એમ. હવે કશું થાય એમ નહીં વબળો મારી વાત એક રસ્તો છે મારા પાસે તમે બે જણા હેડો ની ભાઈની માફી માંગી લો એ મરવાનું થાય તો મરી જાવું છે ગોમ છોડવાનું થાય તો છોડી દેવું છે બાકી આ બંકા જીવી છે ને એટલી ઘણા તો માફીઓ નહીં માગી. શું કીધું હા શું કીધું માફી અમે ની માગા ટૂંકમાં કશો વાંધો નહીં જો લડી લ્યો તાર લડવા- હંતાઈ જો જો હરડો ક્ષેત્રમાં જઈ હંતાવાનું નહીં અને કોઈ નહીં હવે છે ને જે કરશે એ અમે કરશે બરાબર છે એવું છે હટો પેલી મેં તમને વાત કરી ખબર છે શું વિડીયો વાળી કે તમારો ઝઘડો જો છે ને કોઈને વિડીયો બનાવી દીધો હશે ને તો પછી પોલીસ વાળા જોડે માફી માંગજો આના કરતી ઓય માફી માંગી લ્યો એટલે ઈરી તમે એન કહો તો ઈરો માફી ના માગે હા ઈરી એન કહો તો પણ એ હું પૂછું કનો વાંક છે ને કનો ગુનો છે એનો વાંક છે તો એ માફી માંગશે વાક તો એનો જ છે એનો જ છે ઓય એનો જ વાંક છે હેડો. હા હેડો એ તો ખરા ખબર પડશે ના કેમ મગજ તો એવું જ્યું છે ને ઓય છૂટાલો ખાલી મર તાણી તાણી હેડો એનો તો પાયે માફી માગે ના કેમ માગે. હા, હા, તાણી માગે, માગે. હટો કેટલે ગયા લે આ બે જણા હરીભાઈ હા વાઈન જવા નતા દેવાના વાઈ કરી દો કે પૂરા કરી નાખવાના હતા. અરે ખેગારજી મારે વાઈન નતા જવા દેવા પણ મારે વાયના માણસો જેવા છે કે ચેવા બે માથાના માણસો છે વાયના હવે ઈવાનામાં ઠેકાણું નહીં તો મોણસમ ચોથી ઠેકાણું છે કેજો. પણ હેજી વેજી જેવું હળગતું મકાન ભાડે રાખ્યું છે હેડે જાવ તો લ્યા એમ કહેવાનું શું આવતું હતું કે અમારા ગામના માણસો હોત તો ખબર પડી જાય શાંતિ રાખો શાંતિ રાખો વાહ, વડીલ, વાહ, ઓ વડીલ. સાબુનથી પકડજો એટલે વાત કરે બીએ જાય લે શું છે શું છે મારો શાંતિ રાખો બાપુજી હજુ સમજાવો ને એટલે કેમ તમે માગે? આયા છો લડવા એમ ને હું લડવા માટે નહીં આવ્યો ને હું લડવા આવ્યો તો પછી વાનો એન્ડ જ નહીં આવે એવું છે હા, એમ ને? ઝઘડો પૂરો જ નહીં થાય અરે એમ લાભોય નહીં આવજો તમે તાર હોય એટલા એવું છે હો નહીં મજાકું છું ઝઘડા મજા નહીં અરે મજા લાવી નહીં તાણી. હવે છે ને એય ઉભા રહો ખાલી ખૂમટાઈ લાકડીઓ લેતા આવો હડો હવે. એ નહીં લાંબી લાકડીઓ નહીં લાંબી આપણે એ ની પોચવાળી બંધા કે તું એડવર્ટી કર્યા વગર એટલે મફુજી છે ને એટલે પેલા બધાય આવશે ચિંતા કરશો ને હવે. આ બાજુ આવો હેડો જોકી લે ઉભા રહો ઉભા રહો મારે કારણ જાણવું છે ઝઘડાનું કારણ જાણવું છે કે ઝઘડાનું કારણ શું છે વાઈન પૂછી લ્યો કારણ શું છે કનો વાંક છે કો હેડો અરે હેજી વેજી હોય ને ઝઘડો વર્યો છે એ લાલ પાઘડી હાથ ચાલાકી નહીં હો હાથ એય! ચાલાકી નહીં. બરોબર આ ચાલાકી નહીં કરતા જવાબ આવે હા, છે એમ નામ શું છે તમારું મફુજી જો મફુજી પહેલા તો આ બે જણા તમે બંધ થવાનું કહો હા, એ તો- પછી હું તમને કારણ કહું આખું બંધ થઈ જાઓ ઈ કે હું તો બોલ્યો આપણે ડાયલોગ તો માર્યો જ નહીં હવે વભળો મારી વાત કે હું રસ્તો કાઢવા આવ્યો છું વધારે હળવળ થાવ ને તો હું ક્ષેત્રમાં જતો રહે કહું પડ્યા છે મારે એટલે સોના મોના ઉભા રહો હોય કોનો વોક હતો કો હેડો જો વડીલ મારે એક બીજા ભાઈ અંગત માથાકૂટ ચાલુ હતી હા, હા. બરાબર અમે બે જણા માથાકૂટ કરે જતા હતા અને અરે બે જણા એકંથી નીકળ્યા અને શું કીધું ખબર છે કે અમારા ગામના માણસો હોત તો ખબર પડી જોત બરાબર
એટલે મેં એમ પૂછ્યું કે ભાઈ શું ખબર પડી જો તમારા ગામના માણસો એવા જેવા બે માથાળા છે તે હારે તું તારીથી વાત કરવા માંડ્યા મારા કાચ હા, હા. અને ધક્કા મેલવા માંડ્યા હા, હા, પછી મેળમાં મેં તો એમ થાપો મિલી બે હા બરોબર છે મેલી સારું કર્યું આ તમારે જો પૂછવાના આવે છે હવે બોલો વક્કા ના છે મારે કેવું આયા હા ઓયાના હોય. તમારે તો કોઈ લેવા દેવા જ નહીં તો વાતમાં શું કરવા પડ્યા લ્યા અહીંયા હવે એ તો ગોડા છે ભૂલી ગયા ભૂલ થઈ ગઈ સમજાવો એમ વડીલ ખોવાઈ જાઓ માપેરો ચોખ્ખી વાત હોય તો હવે અત્યારે તો નિયમ એવા થઈ ગયા છે બધા ખોવાઈ જોયો હભળો મારી વાત તમે વધારે ના બોલો ને વધારે ના ઉલડો અરે અરે તમને ખબર ના હોય તો તમે માથાકૂટ કરી એ કદાચ કોકની વિડીયો બનાવી દીધો ને વાયરલ કરી દીધો તો પછી પોલીસ વાળા આવશે અને તમે ચારણ માફી મગાવશે પહાડો એટલે આનો રસ્તો કાઢો ને એમ લાવો તમે ગુંડા તત્વો છે ને મને હેરાન કરે છે એવો કેસાલ દે અમે તો ચોખ્ખી વાત આ તો કરે. જા હું ઉરો ફૂટી ના જા હેડ ઉપર એની વાત છે ચારાની વાત કરું છું હું સમજી રાખો કે માફી માંગી લ્યો હેડો વખત મારો છે હેડો વાર્તા થઈ જાય પૂરી એટલે રસ્તામાં તમે શું વાત કરી હતી ઓ માફીઓ માંગવા આયા છે ઓ એમ કહો કે માફી માંગી અને જતા રહી એમ એ માફી નહીં માંગી વખત તમારો છે એટલે કાયદેસર માફી તમારે માંગવી પડશે ગોમ આપણું છે માફી આપણે ના માંગવાની હોય મફુજી તમને કહું હું આ બે જણાને કહી દો માફી માંગીને સુખ શાંતિ રવાના થાય એમ રવાના થાવું હોત ને તો છેલ્લા 2-3 કલાકથી તમારી વાત ના જોવો તો એકાણ અમારે લડી જ લેવું છે લડી લેવું છે તમારે લડી લેવું છે લડી લ્યો હેડો એટલે ઓકવાના છે ઓકિયાના નહીં ઓક તમારા છે એટલે કાયદેસર તમારે માફી માંગવી પડશે કેમ કે ઉશીનો ઝઘડો તમે વાર્યો છે વાડેથી વગર તમે લીધો છે અમે માફી માંગી લે તો પછી આપણા ગામની આબરૂ ની જાય આબરૂની વાત કરો છો તો આબરૂની વાત કરો છો તમે આપણા કુટુંબના બધા ઘણા ખરા ચોપલા છે વિડીયો બનાવીને મિલ જાય તો માફી તો પોલીસ વાળા ફાઈન માંગવી પડશે તમારે સોના માનો હોય માફી માંગી લ્યો એ નમતી કોઈ દાડો હાલી નહીં પેઢીએ બરાબર છે અને અમાર સાપની તો લે તમને ખબર નહીં હવે વડીલ એક સાચી વાત કરું હા 5 થી 10 મિનિટ ખાલી તમે સાઈડમાં થઈ જાઓ જો આ બે જોડે માફી ના મંગાવું તો મને મારા કાકાની શોગન છે અરે વાય તો એના બાની શોગન આલી હતી કે તમારામાં તાકાત હોય તો આવી જાજો હું મારી તૈયારીમાં છું હવે- તમે તમારી તૈયારીમાં રહેજો શું હવે- તૈયારી કરી લ્યા તમે હવે હભળો મારી વાત કે તમે પેલા ઠેસરની ગોળ લરું ઉતલું ના ફૂંકો આ મારું ગોમ છે પેલા આદમી અને તમે પેલા વેલા સાડી કરીને આ એવું લાગે છે મને તો ગોમમાં સાડી કરીને જેલા છો બધા હરખા ના હોય મારા જેવા હવે વાપરો મારી વાત કે અમે સળાઈ કરીને નહીં આયા તો પછી આ શું કહેવાય પેલા આદમી? હું મારું કોમ કરે જાતો તો અને આ બેને વાળેથી મંગાવી લીધો છે બરાબર બરાબર તો મેં કીધું કાયદેસર વખત તમારો ગોમ વાળાનો છે તો માફી માંગવા તૈયાર કેમ નહીં થતા આ એ માફી માંગશી તમે વધારે વધારે ના વધારે દો હેડો માફી માંગો ભૂમતા હેડો આ લાલ પાકડી વાળા કે થોડા મર્યાદા- વાઘુજી વાત પૂરી થઈ જાય માફી માંગી લ્યો વાત એરી નહીં મફુજી ઘડી ઘડી આરા છે ને હાથનો ઇસ્તેમાલ કરે છે એટલે એનું એને કહી દો એમ એટલે વડીલ હાથનો ઉપયોગ હજુ નહીં કર્યો હવે તમે ચારે જણાને કહી દઉં કે અત્યારે સીસીટીવી ની ભૂલ કેમેરા સોફ્ટવેર ચોક ચાલુ હોય છે અત્યારે ચોપલા માણસો ઘણા હોય છે એટલે વિડીયો બની જાય ને તો પોલીસ વાળા પાસે જઈને માફી માંગજો એના કરતી હોય માફી માંગી લો ને પટાઈ દો ના મામલો મેદાને સડેલો હવે પહેલી વાર થી માફી માંગવી પડશે અને એ આપણા જ ગામમાં એમ હજુ એને પરિચય નહીં થયો હવે જો વડીલ હવે હેડો, ખોટું ના- હવે ખોટું ના લગાડતા તમારું મોન બહુ રાખ્યું અને તમારી મર્યાદા બહુ રાખી જેમ કે તમે પ્રેમથી વાત કરી એટલે અમે હાથ ઉપાડ્યો નહીં પણ આ બે જણા આકલ મેલતા નહીં મારા કાકાની છોકન ભલે મરી જાઉં પણ મારીને મર્યો હા એ કેવો આપણો મારી વાત આ મારું તમને કહી દઉં કે આ દાડાઓથી બે જણાને કોઈની થાપ નહીં કાઢી કે કોઈનો સણકો નહીં ખમ્યો તમને કહું હું હા પણ એ ટક્કર નો મળ્યો છે ટક્કર નો હોય હા માર ખાઈને માફી માંગશે એના કરતે હતવાઈ જાય કોઈ અમે દેખાતું નહીં આટલામાં શું વિચારો છો આ તો હવે તમે આયા એટલે બધું પટી ગયું આપણે તમને અમે બોલ્યા એટલે ભૂલ થઈ ગઈ બરોબર એ બદલ અમે બે જણા માફી માંગીએ છીએ બરાબર આ મામલો વાકઈ આપણે રફા દફા કરીએ બરાબર હા. પસ્તાવ દેખાય છે હોય એના મોઢા પર પસ્તાવ દેખાય તમને લગી રે રિયલ માફી માંગો હે? ને આ- તો આ પછી માફી કહેવાય કે ધમકી કહેવાય આ હરખું કરીને માફી માંગો એ તો જેવું હોય એવું તો આપણે થવું પડે ને ના આપણે ના થવરાય ને ડોનમાં ના જવું પડે ના થવરાય જો જે છો ને એ રી અમારી ભૂલ બરાબર છે હા અમે અમે બોલ્યા એ અમારી ભૂલ થઈ ગઈ એમ. હવે કોઈ દાડો વાડેથી વઘાર નહીં લે એમ કહી દો આમાં કોઈ એટલે દાડો ઈ એમ નહીં બોલા વળી ઈ તો પછી જેવા સમય સંજોગ તો પછી હું ઘડી ઘડી નરવો નહીં હાલે ખોટી ના, ના. કહું છું, મારા ઘઉં કટાવાના છે એટલે આ વડીલને અમે નહીં બોલાય એમ પટી ગયું હાથ મેં લઈ જો હેડો લ્યો પટી ગયું જેટલી વાર થઈ શું નામ તમારું હરીભા હરીભા હરી
તમારી બે નું નામ મને ખબર છે હો વાઘુજી અને ફૂમતારજી વાહ તમે જ કીધું તું લો વળી આવજો હો હા, આવજો પટી ગયું અમે યાર સમાધાન કરવામાં મજા પહેલી વાર કી તમારી જોડે જ માફી માંગી છે હું નકે એ આ મસ્તક કપાઈ જાય બાકી માફી તો ના જ માંગે એમ હું એ શું કહું છું ખબર છે કે પહેલી વતરા મેં આવા માણસો જોયા કે બાની શોખન આલી બરાબર પણ માફી માંગી ચાલો પટી તમારું ભલું થાય તમારું માય કાંગલીઓ હવે રજા તો હભળો મારી વાત તો હમણાં આવો ઢોકણી લાવો મારા ફાઈન અને ઢોકણીમાં ડૂબીને મરી તો એમ કહું છું હું આ હેજી વેજી વાડેથી વઘાર લીધો છે ને તો પાછા તમે ચાલ્યા રહેતા નહીં હવે શું કરશો ચોકણ દાહો પટી ગયું હવે હા પટી ગયું લે હેડો મારા ઠેસરે હેડો એટલે હવાર તો કીધું તું કે સંડે કે દિન કામ ધંધા નહીં કરતે ये બંદે આ બંદા વળી ચોક જઈને હલવા હે હવે ઘઉં કાઢતા કાઢતા નહીં આવું હોય કણ ઓબળો મારી વાત હવે જઈએ અમે જુનાગઢમાં હા એટલે રવિવારના દાડા તમે કોમ કોઈ કરતા નહીં એટલે આ રવિવારના દાડા તો તમારા વાતની ખમણ મજા ના થઈ હવે તમે બે જણા મારા ઠેસરે આવો રા એટલા વાતની મારે ઠેઠ સુધી ખમણ મજા થઈ જાય લે હેડો હેડો કુસુ રવિવાર છે યા રવિવાર છે હેડો પછી જઈએ આપણે ઈડલી ખાવા હા મારું પોંથો પાટણ હા